minus into bracket 5 plus 9 is equal to 15 minus 14 is equal to 1. એક ટોપી એટલે કે 15 ટોપીઓમાંથી એક ટોપી એટલે 1/15મો ભાગ કે જેમાં કોઈ રંગ પૂર્યો નથી. સરખા ભાગ. સફેદ ત્રિકોણના 3 સરખા ભાગ કરેલા છે. દરેક ભાગ બતાવ્યા પ્રમાણે અલગ અલગ રંગથી દર્શાવેલ છે. શું ભાગ સમાન છે તે કેવી રીતે નક્કી કરશો? ઉકેલ. હા, ત્રિકોણના ભાગને ટ્રેસિંગ કાગળ ઉપર મૂકી બતાવ્યા પ્રમાણે કાપી લો. હવે જો પહેલા ભાગના સ્થાને આ કાગળ મૂકી ચકાસશો તો માલુમ થાય છે કે તે આપેલ ત્રિકોણ પર બરાબર બંધ બેસે છે. આ જ રીતે બીજા અને ત્રીજા ભાગ પર મૂકતા તે બરાબર બંધ બેસે છે. તેથી આપણે કહી શકીએ કે આપેલ ત્રિકોણના 3 ભાગ સરખા એટલે કે એક સમાન છે. આ ત્રિકોણના આપણે બીજી રીતે 3 સરખા ભાગ આ રીતે બતાવ્યા પ્રમાણે પાડી શકીએ. હવે તે 3 ભાગ સમાન છે કે નહીં તે તમે તમારી જાતે ચકાસી જુઓ. પ્રવૃત્તિ. લંબચોરસના 6 સરખા ભાગ. અહીં 4 લંબચોરસ આપેલ છે. તેમાંથી એક લંબચોરસમાં 6 સરખા ભાગ કરેલા છે. બાકીનામાં તમે જાતે કરો. ઉકેલ. બીજા લંબચોરસમાં આ રીતે 6 સરખા ભાગ કરીશું. ત્રીજા લંબચોરસમાં આ રીતે 6 સરખા ભાગ કરીશું. ચોથા લંબચોરસમાં આ રીતે 6 સરખા ભાગ કરીશું. આ લંબચોરસ પરથી તમે કહી શકો બધા લંબચોરસનો છઠ્ઠો ભાગ સમાન છે. ના, કારણ કે લીલો લંબચોરસ મોટો છે જ્યારે વાદળી લંબચોરસ નાનો છે. તેથી લીલા લંબચોરસનો છઠ્ઠો ભાગ વાદળી રંગના છઠ્ઠા ભાગ કરતા મોટો હશે. કારણ કે મોટું માપ તો ભાગ પણ મોટો. ચાલો એક સરસ મજાની વાર્તા સંભળાવું. ધ્યાનથી સાંભળજો. બિરબલની વાર્તા તો તમે બધાએ સાંભળી જ હશે. તે રાજા અકબરનો ચતુર મંત્રી હતો. બિરબલના શરૂઆતના સમયની વાત છે. એ વખતે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો. તે ખૂબ જ ચતુર હતો અને કવિતા પણ લખી શકતો. તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું. તેથી તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ નીકળી પડ્યો. જ્યારે તે મહેલના બહારના દરવાજાએ પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા તેને રોકી દેવાયો. એ અહીંયા ઊભો રહે. ક્યાં જાય છે? ચોકીદારે બૂમ પાડી. હું કવિ છું. હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માંગુ છું. કવિએ કહ્યું, અરે તમે કવિ છો? રાજા દયાળુ છે. તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે. જો તું મને ઇનામનો 10મો ભાગ આપે તો હું તને જવા દઉં. બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. આથી તે માની ગયો. જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી. જો તેને 100 સોનાના સિક્કા મળે તો મને કેટલા સિક્કા મળશે? કવિ બીજા દરવાજા પર પહોંચ્યો. આ દરવાજાના ચોકીદારે પણ કહ્યું, જો તું તારા ઇનામનો 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ. કવિ માની ગયો. ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી. કવિને ઓછામાં હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો અડધો ભાગ આપીશ. કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં. તે માની ગયો અને અંદર ગયો. ચોકીદારે વિચાર્યું, આજનો દિવસ ખૂબ સરસ છે. જો તે સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના કેટલા સિક્કા મળશે? અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને કેટલા સિક્કા મળશે. રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયા.
અને કહ્યું, તમારી કવિતા ખૂબ જ સરસ છે. તમારા ઇનામ માટે ગમે તેમ માંગી શકો છો. રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું. શું? 100 થપ્પડ? આવું સાંભળીને રાજાને આઘાત લાગ્યો. પણ રાજાએ વચન આપેલું, તેથી તેઓ મજબૂર હતા. તેમણે ચોકીદારને બોલાવી કહ્યું, આ કવિને તમારે 100 થપ્પડ મારવાની છે. જેવો ચોકીદાર કવિને પહેલો થપ્પડ મારવા જાય છે, ત્યાં જ કવિ તેને અટકાવે છે અને રાજાને કહે છે, મને મળેલ ઇનામના કેટલાક ભાગીદારો છે. જો તેમને બોલાવો તો મને મળેલ ઇનામ તેમનામાં આસાનીથી વહેંચાઈ શકાય. રાજા કવિને તેમનું નામ આપવાનું જણાવે છે. કવિ પહેલા, બીજા અને છેલ્લા દરવાજા પર ચોકી કરતા ચોકીદારને બોલાવવાનું કહે છે. આ ત્રણેય દરવાજાના ચોકીદારો ત્યાં દરબારમાં હાજર થાય છે. ત્યારે કવિ પહેલા ચોકીદારને પૂછે છે, તે મારા ઇનામનો કેટલો ભાગ માંગ્યો હતો? ચોકીદાર ડરતા ડરતા કહે છે, 10મો ભાગ. 100 નો 10મો ભાગ 10 થાય. માટે રાજા ગુસ્સામાં કહે છે, આ ચોકીદારને 10 થપ્પડો મારો. કવિ બીજા ચોકીદારને પૂછે છે, તમે મારા ઇનામનો કેટલો ભાગ માંગ્યો હતો? બીજો ચોકીદાર પણ ડરતા ડરતા કહે છે, 2 પંચમાંશમો ભાગ. 100 ના 2 પંચમાંશ 40 થાય. રાજા ગુસ્સામાં આ ચોકીદારને પણ 40 થપ્પડો મારો એવું કહે છે. હવે કવિ ત્રીજા ચોકીદાર જોડે જઈને તેને પૂછે છે, તમે મારા ઇનામનો કેટલો ભાગ માંગ્યો હતો? ત્રીજો ચોકીદાર પણ ડરતા ડરતા કહે છે, અડધો ભાગ. 100 નો અડધો ભાગ 50 થાય. રાજા ગુસ્સામાં ચોકીદારને કહે છે, આ અપરાધી ચોકીદારને પણ 50 થપ્પડો મારો. રાજા આ કવિની આવી ચતુરાઈને, સચ્ચાઈને સમજી તેમને ઇનામ આપી તેમના દરબારમાં દરબારી તરીકે રાખી લે છે. ભાગમાં વિવિધ પેટર્ન. અહીં આપેલ આકૃતિ જુઓ. આ આકૃતિ પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. આકૃતિમાં કેટલા ચોરસ ખાના છે? ઉકેલ 16. કેટલા ચોરસ વાદળી રંગથી રંગેલા છે? ઉકેલ 8. રંગ વગરના ચોરસ કેટલા છે? ઉકેલ 8. કોઈ એક ભાગને દર્શાવવા સંખ્યામાં કેવી રીતે લખશો? ઉકેલ કુલ 16 ભાગને એક ભાગ દર્શાવવા 1/16 એમ લખીશું. આપેલ આકૃતિ માટે કયો વિકલ્પ ખોટો છે? એ અડધો વાદળી અડધો સફેદ. બી 2/4 વાદળી 2/4 સફેદ. સી 3/8 વાદળી 5/8 સફેદ. ડી 4/8 વાદળી 4/8 સફેદ. ઓકે, આપેલ આકૃતિ માટે વિકલ્પ સી ખોટો છે. ચાલો હવે આપણે અહીં આપેલ ભાગ પ્રમાણે આકૃતિમાં રંગ પૂરીશું. આકૃતિ 16 ચોરસ વાળી લઈશું. એ 2/8 લાલ, અડધો પીળો, 1/4 લીલો. બી 3/16 વાદળી, 5/16 લાલ, અડધો પીળો. આકૃતિ એ માં 2/8 ભાગ લાલ એટલે કુલ 16 ખાનામાંથી 2/8 ભાગના ખાના એટલે કે 16 into 2/8 is equal to 4 ખાના લાલ રંગથી પૂરીશું. અડધો ભાગ પીળો એટલે કુલ 16 ખાનામાંથી અડધા ભાગના ખાના એટલે કે 16 into 1/2 is equal to 8 ખાના પીળા રંગથી પૂરીશું. 1/4 ભાગ લીલો એટલે કુલ 16 ખાનામાંથી 1/4 ભાગના ખાના એટલે કે 16 into 1/4 is equal to 4 ખાના લીલા રંગથી પૂરીશું. આકૃતિ બી માં
3/16 ભાગ વાદળી એટલે કુલ 16 ખાનામાંથી 3 ખાના વાદળી રંગથી પૂરીશું. 5/16 ભાગ લાલ એટલે કુલ 16 ખાનામાંથી 5 ખાનામાં લાલ રંગ પૂરીશું. અડધો ભાગ પીળો એટલે કુલ 16 ખાનામાંથી અડધા ભાગના ખાના એટલે કે 16 into 1/2 is equal to 8 ખાના પીળા રંગથી પૂરીશું. આ ખેતર જુઓ કેટલું સરસ છે. આ ખેતર રામુભાઈનું છે. તેમણે તેમના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે, જેમાં તેઓ મરચાં, બટેટા, રીંગણા, ટામેટા અને પાલક જેવી શાકભાજીઓ ઉગાડે છે. ચાલો હવે તમે આ ચિત્ર પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે? કેટલો ભાગ? ઉકેલ. ખેતરના સૌથી મોટા ભાગમાં તે ટામેટા ઉગાડે છે, કારણ કે કુલ 9 ભાગમાંથી 3 ભાગ એટલે 3 into 1/9 એટલે કે 1/3 ભાગમાં ટામેટા ઉગાડે છે. 2. કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે? ઉકેલ. કુલ 9 ભાગમાંથી 2 ભાગમાં બટાકા ઉગાડે છે, એટલે 2 into 1/9 is equal to 2/9 એટલે કે 2/9 ભાગમાં બટાકા ઉગાડે છે. 3. ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો? કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થયો? ઉકેલ. કુલ 9 ભાગમાંથી 1 ભાગમાં પાલક ઉગાડે છે, એટલે કે 1/9 ભાગમાં પાલક ઉગાડે છે. કુલ 9 ભાગમાંથી 2 ભાગમાં રીંગણા ઉગાડે છે, એટલે કે 2/9 ભાગમાં રીંગણા ઉગાડે છે. સ્વપ્રયત્ન. ખેતરના કેટલા ભાગમાં મરચાં ઉગાડે છે? 2. કયા 2 શાકભાજી સમાન માત્રામાં ઉગાડી છે? રામુ પાસે 20 ટામેટા અને 18 બટાકા છે. રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. તેને 1/3 ભાગના બટાકા અને 1/5 ભાગના ટામેટા અબુબકરને આપ્યા. શ્રીજાને 2/5 ભાગના ટામેટા અને 3/6 ભાગના બટાકા મળ્યા. નેન્સીને બાકીની શાકભાજી મળી. અબુબકરના ભાગ પર વાદળી રંગનું વર્તુળ દોરો. શ્રીજાને મળેલા ભાગ પર પીળા રંગનું વર્તુળ દોરો. નેન્સીને કેટલા બટાકા અને ટામેટા મળ્યા? ઉકેલ. ટામેટાની સંખ્યા 20 અને બટાકાની સંખ્યા 18 છે. અબુબકરનો ભાગ. અબુબકરને 1/3 ભાગના બટાકા એટલે કુલ 18 માંથી 1/3 ભાગ એટલે 18 into 1/3 is equal to 6 મળે. આ જ રીતે ટામેટાની કુલ સંખ્યા 20 માંથી 1/5 ભાગ એટલે 20 into 1/5 is equal to 4 મળે. આમ અબુબકરના ભાગમાં 6 બટાકા અને 4 ટામેટા આવે. શ્રીજાનો ભાગ. કુલ 20 ટામેટામાંથી 2/5 ભાગ એટલે 20 into 2/5 is equal to 8 મળે. આ જ રીતે કુલ 18 બટાકામાંથી 3/6 ભાગ એટલે 18 into 3/6 is equal to 9 મળે. આમ શ્રીજાના ભાગમાં 8 ટામેટા અને 9 બટાકા આવે. નેન્સીનો ભાગ. ટામેટાનો ભાગ. ટામેટાની સંખ્યા બરાબર કુલ સંખ્યા માઇનસ અબુબકરના ટામેટાની સંખ્યા વત્તા શ્રીજાના ટામેટાની સંખ્યા is equal to 20 minus into bracket 4 plus 8 is equal to 20 minus 12 is equal to 8 મળે. બટેકાનો ભાગ. બટેકાની સંખ્યા બરાબર કુલ સંખ્યા માઇનસ અબુબકરના બટાકાની સંખ્યા વત્તા શ્રીજાના બટાકાની સંખ્યા is equal to 18 minus
into bracket 6 plus 9 is equal to 18 minus 15 is equal to 3 મળે. નેન્સીના ભાગમાં 8 ટામેટા અને 3 બટાકા આવે. ચાલો હવે આ આપેલ બટાકા અને ટામેટાના ચિત્રોમાં અબુબકર અને શ્રીજાના ભાગના વર્તુળ કરીએ. સ્વપ્રયત્ન 1. મીના જોડે 25 બટાકા છે તો તેણે 2 પંચમાંશ ભાગના બટાકા રીતુને આપ્યા. તો શોધો કે મીનાએ કેટલા બટાકા રીતુને આપ્યા હશે. 2. પિન્ટુ જોડે 27 ટામેટા છે. તેણે 2/3 ભાગના ટામેટા રામુને આપ્યા. તો શોધો કે તેણે કેટલા ટામેટા રામુને આપ્યા હશે. પ્રવૃત્તિ. કોણ વર્તુળને પહેલા રંગશે? સાધનો: પેપર, કાતર, પેન્સિલ, પરિકર. રમવાની શરૂઆત. આ રમત 4-4 ના સમૂહમાં રમી શકાય છે.